નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ખેડ બ્રહ્માના સિવિલ રોડ પર આવેલી દેવીનગર સોસાયટીમાં 3 મહિના અગાઉ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. દેવીનગર સોસાયટીના એક મકાનમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરના ટોળકીને ખેડ બ્રહ્મા પોલીસે ઝડપી પાડી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા શહેરમાંથી તસ્કરો અને ઘરફોડ ચોરી કરનારી ગેંગ સામે પોલીસે એક મોટો સપાટો બોલાવ્યો છે. ખેડ બ્રહ્માના સિવિલ રોડ પર આવેલી દેવીનગર સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવીને આશરે 3 મહિના પહેલા અજ્ઞાત ચોરોએ લાખો રૂપિયાની ઘરફોડ ચોરી આચરી હતી. આ ચકચારી કેસમાં ખેડ બ્રહ્મા પોલીસે રાત દિવસ એક કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ આરોપીને અટકાવીને તેની પાસે રહેલી થેલીની તલાશી લેવામાં આવી હતી. થેલી ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાંથી કિંમતી સોના અને ચાંદીના અસલી દાગીના મળી આવ્યા હતા. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલીને 5,72,370 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને આરોપીઓને દબોચી લીધા છે. હાલ તો ખેડ બ્રહ્મા પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ ગેંગ અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ શરૂ કરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.